હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર હેલ્ધી એવા ડ્રાયફ્રૂટ લાડુની રેસીપી। આ લાડુ રોજ એક ખાવાથી શરીરમાં થતી કમજોરી અને દુખાવો દૂર થશે અને શરીરમાં તાકાત રહેશે। તો લોહીમાં વધારો થાય અને ઇમ્યુનિટીમાં વધારો થાય તેવા આ ડ્રાયફ્રૂટ લાડુ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ડ્રાયફ્રૂટ લાડુ બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં હેલ્ધી એવા ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા અહીં મેં 500 ગ્રામ પોચો ખજૂર લીધો છે। જો તમારી પાસે આ રીતનો પોચો ખજૂર ન હોય અને થોડોક કઠણ ખજૂર હોય તો ખજૂરના ઠળિયા કાઢી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો। હવે ખજૂરને વચ્ચેથી કટ કરી ઠળિયાને કાઢી લઈશું। તો અહીં મેં બધા જ ખજૂરમાંથી ઠળિયાને કાઢી લીધા છે। હવે કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। ઘી ગરમ થાય એટલે તેમાં 3/4 કપ બદામના ટુકડા અને 3/4 કપ કાજુના ટુકડા એડ કરી તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ। ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તો મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ બદામ એકદમ સારી રીતે રોસ્ટ થઈને ક્રિસ્પી થઈ ગયા છે। હવે ડ્રાયફ્રૂટને એક ડીશમાં લઈ લઈએ। હવે એ જ કઢાઈમાં ફરી 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને તેમાં અડધો કપ પિસ્તા, અડધો કપ અખરોટ અને 1/4 કપ મગજતરીના બીજ એડ કરી તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ। તો 2 થી 3 મિનિટમાં બધી જ વસ્તુ એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે। હવે તેમાં 3/4 કપ સૂકા નાળિયેરનું છીણ એડ કરી તેને 1 મિનિટ રોસ્ટ કરી લઈએ। સાથે 2 મોટી ચમચી ખસખસ એડ કરી તેને પણ 1 મિનિટ રોસ્ટ કરી લઈએ। તો 1 થી 2 મિનિટમાં કોપરાનું છીણ અને ખસખસ પણ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે। હવે ગેસને બંધ કરી તેને પણ કાજુ બદામની સાથે ડીશમાં લઈ લઈએ। હવે એ જ કઢાઈમાં 1.5 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી સૂકી દ્રાક્ષ એડ કરી દ્રાક્ષ એકદમ સરસ ફૂલી જાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈએ। તો 1 મિનિટમાં જ દ્રાક્ષ રોસ્ટ થઈને એકદમ સરસ ફૂલી ગઈ છે। હવે દ્રાક્ષને પણ ડ્રાયફ્રૂટની સાથે ડીશમાં લઈ લઈએ। હવે અહીં મેં 6 થી 7 નંગ જેટલા અંજીરને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી તેના ટુકડા કરી લીધા છે। તેને વધેલા ઘીમાં એડ કરી દઈએ અને 3 થી 4 મિનિટ મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ જેથી અંજીર એકદમ સરસ રોસ્ટ થઈ જશે। તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને અંજીર શેકાઈને સોફ્ટ થઈ ગયા છે। હવે તેમાં ઠળિયા કાઢેલો ખજૂર એડ કરી દઈએ અને ખજૂરને પણ ઘીમાં થોડીક વાર શેકી લઈએ। આ ખજૂર એકદમ સોફ્ટ હોય છે અને ઘળ્યો પણ હોય છે એટલે તેમાં બિલકુલ ગોળ કે ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે। તો 3 થી 4 મિનિટમાં ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈને મિક્સ થઈ ગયું છે। હવે ગેસને બંધ કરી તેમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ અને ખજૂર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। જો તમને આ રીતે ચમચાથી મિક્સ કરતા ન ફાવે તો મિશ્રણ થોડુંક ઠંડુ થાય એટલે હાથથી પણ મિક્સ કરી શકો છો। તો બધા ડ્રાયફ્રૂટ ખજૂર સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે મિશ્રણ થોડુંક ઠંડુ થાય એટલે થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે હાથથી દબાવીને ગોળ લાડુ વાળી લઈશું। તો અહીં મેં બધા જ લાડુ બનાવી લીધા છે। આ લાડુ ખૂબ જ ગુણકારી છે, હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ લાડુ શિયાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।